તમને ખબર છે બેન હું બોલતી હતી? બેન એમ કહેતી હતી કે એવું હોય ને તો વરદી આમનામ કામ કરી આવજે, આમનામ રહી આવજે. એને બોલવાની ભાન છે? આમ જવાય કોઈ દી? ગુસ્સામાં બોલી હશે પણ તું સમજવાની કોશિશ કર ને. અને આદિત્ય કુમારે જે વાત મૂકી છે ને કે છૂટું કરી દેવાની વાત, તો આજે ને આજે તારા બાપુને એમના ઘરે મોકલું છું અને હંધી વાત કરાવું છું. એ હું કહીશ ને જાણી લેવું. એ તો કઈ વરી વાત થઈ કે તાત્કાલિક લગ્ન લ્યો ને લ્યો. માણસની ફળ હોય એમ કરે માણસ. હા, કાંઈ તાત્કાલિક નથી. પહેલાં આપણે જ કીધું હતું તો આપણે પહેલાં બોલાય નહીં. આપણે પહેલાં બોલી દઈ દીધી કે અમે લગ્ન કરી દેવું ને હવે ન કરી દો તો ગમે એ માણસ એમ જ બોલે નહીં. તો મને લાગે છે કે તું છે ને લગ્ન પહેલાં જ હારીવાળાની થઈ ગઈ છો. તને તારા માવતરનું દેખાતું જ નથી. અને રહી વાત તારી બેનની, તો તને એટલી નથી ખબર પડતી? તું એટલું નથી કહી શકતી મારી મોટી બેન ઘરમાં હોય અને મારથી લગ્ન થાય? એમ નથી કહી શકાતું? એમ નહીં. હા, આ ગામમાં બધાને અમુકને એવું થાય મોટી બેનનું હક પણ ન કર્યું, નાનીનું થઈ ગયું હોય તો બધા નાનીના લગ્ન નથી કરતા, બાકી રાખી દે, મોટીને રાહે રાખે. પણ તમારી બે બહેનોનું હારે જ થયું તું. અને એમ કહેવાય છે કે બે દીકરીને એક હારે ન વળાવાય. એટલે પછી તાર પપ્પાએ એક વર્ષનું એ રાખ્યું અંતર, ને આમે આપણાથી પોગી વળાય એમ નહોતું. એટલા માટે પેલા નહોતી ખબર પડતી કે બે દીકરીઓને હારે ન વળાવાય? ભૂલ થઈ ગઈ પૈસા અમારી, ભૂલ થઈ ગઈ. તારે કાંઈ સમજવું જ નથી. તારી જ મનમાની કરવી છે બસ. મન ફાવે એમ વર્તન કરવું છે. મા બાપ હારે મોટી બેન હારે કઈ ખબર પડે છે કે નથી પડતી? મોટી બેન કોઈ દી જાતું નથી કરતી, બરાબર? દર વખતે મારે જ જાતું કરવાનું આવે. જ્યારે હોય ત્યારે મને એમ કે તું આમ કર નાખ, તું તેમ કર નાખ. તારે સમજવું જોઈએ, તું નાની છો, તને એમ ન કરી તો હાલે. એટલે દર વખતે મારે જ બધું જાતું કરવાનું. પણ દર વખતની ક્યાં વાત છે? તારા ક્યાં લગ્ન નથી કરાવવાના? અને વાત રહી આદિત્ય કુમાર હારે લગ્ન કરાવવાની, તો એ થઈ જાય. આ તમે મારા એક વાર પછી કરાવવાનું કહો છો, એની જગ્યાએ બેન ના કરો તો હું વાંધો છે? વાંધો કહી દઉં છું, તમારા લોકોને જેમ કરવું એને એમ કરો, બાકી પેલા લગ્ન મારા જ થાય. તાર બાપુને આજે મોકલું છું તારી હાહરીએ વાત કરાવવા માટે.